ગુડ ઇવનિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ મિત્રો। અમે આવેલા છીએ સુરતના ભાગોળ વિસ્તારમાં અને આ વચ્ચે એક દાદા છે જે ઘણો બધો વજન ઉપાડી સાયકલ પર અને ભાડા કરે છે મિત્રો, અને જઈ રહ્યા હતા। અને મિત્રો વચ્ચે અમે એને મળ્યા અને બધું પૂછ્યું અને બધું એણે જણાવ્યું દાદાએ। અને મારા મિત્ર એક છે એ સુરત બરોબર આવેલા અને અમે બરોબર નીકળ્યા એટલે એમને ખ્યાલ હતો ને જેથી કરીને એના હાથે જ આ દાદાને યોગ્ય સહયોગ આપ્યો। મિત્રો પણ તમે પણ આવા લોકો તમારી આજુબાજુમાં રહેતા હોય તો જરૂર સપોર્ટ કરજો, સાથ આપજો, જેથી કરીને આ લોકો પોતાનું ગુજરાન ચલાવે અને જીવન જરૂરિયાત વસ્તુઓ એ લાવે અને તમારા યોગદાનથી એને ઘણું બધું ઘરમાં આવતું હોય છે અને ઘણું બધું બદલાવ પણ આવતો હોય છે। મિત્રો એક સાથ અને સપોર્ટની જરૂર હોય છે મિત્રો, અમે તો એક માધ્યમ હોઈએ છીએ, તમારા સાથ અને સપોર્ટથી આ બધું શક્ય હોય છે। તમે પણ જો આવા લોકો આજુબાજુમાં રહેતા હોય તો થાય એટલી મદદ કરજો, જેથી કરીને આ લોકોને એક ટાઈમનું ભોજન અને અનાજ મળી શકે અને આ લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે। આ દાદા જુઓ કેટલી બધી ખેંચી અને આ સામાન ભર્યો હતો, બટેટા અને ડુંગળીની, અને વચ્ચે ઊભી રખાવી અને થાય એટલી મદદ કરી, જેથી કરીને આ દાદા રાજી થયા અને બિચારા પોતે જીવન જરૂરિયાત વસ્તુ જે પડી હતી એ લીધી અને એમને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું અને આનંદિત થયા। મિત્રો તમે પણ આવા લોકો તો આજુબાજુમાં રહેતા હોય સાથ અને સપોર્ટ કરજો। મિત્રો તમે પણ આવા લોકોને સાથ અને સપોર્ટ જરૂર કરજો અને મિત્રો અમારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।